12 પાર્ટ 2 માં સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. આપણે જે વ્યાપારિક સંસ્થાઓ જે છે, આપણને બધાને ખબર છે કે સરકારી વિભાગો અને જાહેર ઉપયોગી સેવાઓ જે છે તથા સ્થાનિક સેવાઓ છે, તે તમામ જે છે એ જરૂરિયાત પ્રમાણે આપણે પત્ર વ્યવહાર જે છે વારંવાર એકબીજા સાથે કરતા હોય છે. આ પ્રકારના જે પત્ર વ્યવહાર જે છે, જે તે વિભાગના હોદ્દા એટલે જે બી પોસ્ટ હોય તેના અનુસાર કાર્યવિધિ પ્રમાણે જે બી પ્રોસેસ હોય એ પ્રોસેસ અનુસાર ખાતા અનુસાર જે છે પત્ર જે છે સંબોધન અને લખાણ જે છે કરતા હોઈએ છીએ. બરાબર. એ ઉપરાંત આપણે જે બી સેવા છે, સુવિધા છે તે મેળવવા માટે આપણે સુવિધા અને સેવા અનુસાર તેને રિલેટેડ તેને સંદર્ભે આપણે જે છે પત્ર લખતા હોઈએ છીએ. બરાબર. જેમ કે આપણે પહેલું જે છે 3 વિભાગમાં આપણે પત્ર વ્યવહાર વહેંચીએ છીએ. જેમ કે સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર, જાહેર ઉપયોગી સેવાઓ સાથેનો પત્ર વ્યવહાર અને ત્રીજું છે સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. એમાં પહેલું છે કે સરકારી વિભાગો સાથે જે પત્ર વ્યવહાર જે છે એ સામાન્ય નાગરિક અને વ્યાપારિક પેઢી જે છે તે તરીકે સરકારી વિભાગો સાથે જુદી જુદી બાબતો અનુસાર જે છે પત્ર વ્યવહાર કરતા હોય છે. આમાં કેટલાક સરકારી વિભાગોમાં આપણે જોઈએ તો કે ઓનલાઈન અરજી પણ હોય છે અને કેટલાકમાં આપણે જે છે ફોર્મ ભરવું પડે છે. આપણે જોયું હશે કે કેટલીક જગ્યાએ આપણે જ્યારે અરજી કરીએ છીએ ત્યારે એ ત્યાંથી જ તેના ફોર્મેટ પ્રમાણે એક ફોર્મ આપે છે, આપણે તે ભરીને આપી દઈએ તો આપણે અરજી જે છે એ લખાઈ જાય છે. કેટલાકમાં આપણે ફોર્મેટ અનુસાર જાતે અરજી લખવી પડે છે અને કેટલાકમાં ઓનલાઈન અરજી પણ જે છે સ્વીકારી લે છે. તો દરેક વિષય અનુસાર દરેકના પ્રોટોકોલ અનુસાર અલગ અલગ જે છે એ કાર્યપ્રણાલી જો હોય છે તો તે અનુસાર કાર્ય કરવાનું હોય છે. હવે કેટલીક જરૂરિયાત જે છે આપણે પત્ર વ્યવહાર સરકારી વિભાગોમાં કરતા હોઈએ તો જરૂરિયાત કઈ કઈ હોઈ શકે, તો જેમ કે આપણે તાર ટપાલ વિભાગ છે, બરાબર, ટેલિફોન વિભાગ છે, રેલવે પાર્સલ વિભાગ છે, કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ છે, વેચાણ વેરો અને આવકવેરા વિભાગ છે. તો આ બધા વિભાગ અનુસાર આપણે સરકારી વિભાગોમાં જે છે એ લેટર્સ લખતા હોઈએ છીએ. આપણે લેટર જોઈએ પહેલું કે સરકારી વિભાગોમાં પત્ર વ્યવહારનું આપણે પહેલું ઉદાહરણ જોઈએ. આપણે અહીંયા જેમ કે સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ના થાય તેના જે છે ફરિયાદપત્ર અહીંયા દર્શાવવામાં આવેલું છે કે સમયસર વહેંચણી ના થતી હોવાને ફરિયાદપત્ર કોને લખ્યો છે? પોસ્ટ પાર્સલ વિભાગને લખ્યો છે. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સંસ્થાનું નામ છે તો સંસ્થાનું નામ આપણે પત્રની વચ્ચે આવે. જેમાં આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર જે છે લેટર શીખી ગયા લખતા. સેમ તે જ ફોર્મેટ છે એટલે આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ, ડાયરેક્ટ આપણે તેને સમજી લઈશું. બરાબર. એટલે સંસ્થાનું નામ વચ્ચે, પછી તેનું સરનામું જે કે એક લીટીમાં આવે છે. બરાબર. સરનામું પછી પિન નંબર અને પછી તારીખે કઈ તારીખે પત્ર લખાયો છે એ દર્શાવેલું છે. અને પછી અહીંયા તમે ફોન અને ઈમેલ આઈડી લખી શકો છો. આ તમારું ઓપ્શનલ છે કે તમે લખવું હોય તો અને ના લખવું હોય તો પણ. આગળ આપણે જોઈએ તો આપણે કોને પત્ર લખ્યો છે તો તેને આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા આપણે લેટર જે છે પોસ્ટ પાર્સલ જે છે તેના માટે લખી રહ્યા છીએ એટલે અહીંયા પોસ્ટ માસ્ટર શ્રી, એટલે આ ખાસ કરીને ધ્યાન રાખવાનું કે તમે કોને પત્ર લખી રહ્યા છો. અને બીજું ક્યાં લખી રહ્યા છો તો તેનું સરનામું અહીંયા મુખ્ય પોસ્ટ ઓફિસ, જૂના બજાર, ગોધરા. બરાબર. તે અહીંયા જે છે એ લખનારનું અને મેળવનારનું તે બંને સરનામું અહીંયા દર્શાવેલું છે. પછી આપણે શું લખવાનું છે? વિષય પછી જે છે આપણે જેમ ફર્સ્ટ લેસનની અંદર જોઈ જ ગયા છીએ કઈ રીતે પત્ર લખી શકાય છે, તો આપણે ફટાફટ જોઈ લઈશું. પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર ના થતી હોય તેના સંદર્ભમાં લખવામાં આવી છે. ફરિયાદપત્ર છે અહીંયા, તો તેને ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. એટલે વિષય બાદ આપણે સંબોધન લખવાનું છે કે સાહેબશ્રી એ દર્શાવેલું છે. અને અહીંયા જે લેટર છે આપણે માહિતી સૌથી જે છે આપણે પ્રારંભિક અને પછી કારણ જે છે તે દર્શાવવાનું છે. તો અહીંયા આપણે જોઈ લઈશું કે અહીંયા દર્શાવેલું છે કે આપના વિભાગની જુદી જુદી સેવાઓ અમને વર્ષોથી પ્રાપ્ત થતી રહી છે. બરાબર. એટલે આપણે સામેવાળા વ્યક્તિને જે છે પહેલાં તો પરિચય આપ્યો છે સામેવાળા વ્યક્તિનો કે અમને તમારી જે સેવાઓ જે છે ખૂબ જ જે છે એ અમે ઘણા વર્ષોથી જે છે એ મેળવી રહ્યા છીએ.
તેના કારણે અમારી વેપારી સેવાઓ પણ સુપરે ચાલતી હતી. બરાબર, એટલે વેપારી જે સેવાઓ જે છે તેમની એ ઘણા સમયથી વ્યવસ્થિત રીતે ચાલતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાઓથી આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે જે છે એ સમયસર મળતા નથી. એટલે કે પોસ્ટ પાર્સલની વહેંચણી જે છે સમયસર થતી નથી. એટલે તે પોતાનું જે છે એ અહીંયા પ્રોબ્લેમ જે છે તે અહીંયા દર્શાવી રહ્યું છે. તો આ કારણે અમારા વ્યવહારિક વ્યવહારો જે છે ખોરવાઈ જાય છે. હવે તે પોતાની જે મુશ્કેલીઓ જે છે તે અહીંયા જાહેર કરી રહ્યો છે. માલ સામાન સમયસર મળતો નથી અને તેને સંલગ્ન નિર્ણયો લેવામાં પણ વિલંબ થાય છે. ખૂબ જ અગત્યના અને જરૂરિયાતવાળા દસ્તાવેજો છે એ અમારા સરનામે સમયસર ના મળવા અંગે અમે ચિંતિત છીએ. પોસ્ટ વિભાગની આ પ્રકારની બેકાળજીના કારણે વેપારી તરીકેની અમારી વિશ્વસનીયતામાં પણ આંચ આવે છે. ઉપરોક્ત ફરિયાદ અંગે તપાસ કરીને સત્વરે જરૂરી પગલાં લેવા અમારી આપને નમ્ર વિનંતી છે. એટલે સામેવાળા વ્યક્તિને જે છે એ વિનંતી પણ કરવામાં આવી છે. પોતાને જે તકલીફ પડી રહી છે તે પણ એ દર્શાવેલું છે અને કેટલા સમયથી છે એ સમય પણ દર્શાવેલું છે. ઘણા સમયથી કેટલાક સમય જે છે તે અનુસાર અમને પ્રોબ્લેમ થઈ રહી છે, તો જેના કારણે અમારું જે છે એ પ્રોબ્લેમનો સોર્ટ આઉટ કરવા તે જણાવે છે. તો આવી રીતે જે છે પત્ર જે છે અહીંયા લખવામાં આવે છે અને લેટર લખ્યા બાદ જે છે અહીંયા જેમ આપણે આપનો વિશ્વાસુ અને જે બી લેટર લખે છે તેનું સહી અને નામ પણ તમે લખી શકો છો. અને અહીંયા એ પણ દર્શાવેલું છે કે ભાગીદાર વતી આ પત્ર જે છે એ લખવામાં આવેલું છે. એટલે અહીંયા બ્રેકેટમાં તમને ભાગીદાર સ્વરૂપે દર્શાવેલું છે. બીજો પત્ર આપણે જોઈએ અહીંયા કે ટેલિફોન બિલના બહારગામના કોલ્સ એટલે કે SDI કોલ્સ જે છે તે અંગે માહિતી મોકલવાની જે છે એ વિનંતી કરતો અહીંયા પત્ર જે છે અહીંયા લખેલો છે. બરાબર, જેમ કે સંસ્થાનું નામ દર્શાવેલું છે. બરાબર, જાગૃતિ શિક્ષણ સંકુલ અને પછી અહીંયા એડ્રેસ છે અને તારીખ છે કે 25મી ઓગસ્ટે જે છે પત્ર લખવામાં આવેલો છે. અને પછી ફોન અને ઈમેલ આઈડી છે જે તમારું ઓપ્શનલ છે, તમે લખી પણ શકો છો ને નહીં પણ લખી શકો તો પણ વાંધો નથી. પછી અહીંયા જે છે એ મેળવનારનું સરનામું જે છે ડાબી બાજુ સર્કલ ઓફિસર્સને લખવામાં આવેલો છે અને પછી એડ્રેસ અહીંયા દર્શાવેલું છે. બરાબર, હવે વિષય આપણે લખવાનો છે કે શાના કારણે આપણે પત્ર લખેલો છે કે ટેલિફોન જે છે બિલમાં બહારગામના કોલ્સ જે છે SDI કોલ્સ તે અંગે માહિતી જે છે એ મોકલવા અંગે લેટર લખી રહ્યા છીએ. વિષય ખાસ કરીને તમારે જે છે એ સ્પષ્ટ અહીંયા લખવો જરૂરી બને છે. સાહેબશ્રી સંબોધન દર્શાવેલું છે અને એક લીટી છોડીને પછી લેટર સ્ટાર્ટ કરવામાં આવેલું છે કે BSNL મોડાસા દ્વારા આપવામાં આવેલી જુદી જુદી સેવાઓ અને ગ્રાહકો તરીકે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ, જેની અમે કદર કરીએ છીએ. હાલ અમે અમારા સંકુલમાં 2 ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેના નંબરો જે આપણે દર્શાવેલા છે અહીંયા તમે અહીંયા નંબર પણ લખી શકો છો અને જે છે આવી રીતે 2 નંબર લખીને XX પણ કરી શકો છો, કારણ કે તમે અહીંયા નંબર શો અહીંયા કરવામાં આવેલા નથી. બંને લાઇન પર અમે બહારગામના કોલ્સ જે છે એ કરવાની સગવડતા મેળવેલી છે. તમે જ્યારે ઓરિજિનલ લેટર લખો છો ત્યારે તમારે અહીં નંબર શો કરવાના રહેશે. ઉપરોક્ત જે છે નંબર અનુસાર જે છે નંબર દર્શાવેલા છે અહીંયા ઉપરથી કરવામાં આવતા બહારગામના કોલ્સની યાદી અમારા ટેલિફોનના નિયમિત બિલ સાથે મોકલવા વિનંતી છે, જેનાથી અમારી પાસે આ અંગોનો રેકોર્ડ જે છે એ રહે. જાગૃતિ શિક્ષક સંકુલના આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ જરૂરી હોય તેવો સત્વરે અમલ કરવા વિનંતી. એટલે પોતાની જે તકલીફ છે તે પણ જાહેર કરે છે અને કઈ પ્રોબ્લેમ્સ કઈ રીતે તેની પડી રહી છે તે પણ અહીંયા રજૂઆત કરવામાં આવેલી છે અને સાથે સાથે પોતાની પ્રોબ્લેમ્સનો જે છે એ સોલ્યુશન પણ અહીંયા કરવાનું એણે કહ્યું છે, જેવી વિનંતીની સાથે. તમે ખાસ કરીને ધ્યાનમાં નોટિસ કર્યું હશે કે અહીંયા ભાષા જે છે એકદમ સરળ અને સામેવાળા વ્યક્તિને સ્પષ્ટતા થાય તે રીતે દર્શાવેલું છે. જેમ આપણે ધોરણ 11ની અંદર પત્ર કઈ રીતે લખાય તેમાં ભાષા શૈલી જે છે તે કઈ રીતે વાપરવી જોઈએ તે આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ અહીંયા આભાર વ્યક્ત કરેલો છે. બરાબર, અને પછી આપનો વિશ્વાસુ મોતીભાઈ ચૌધરીએ પત્ર લખેલો છે, જે કે છે વહીવટી પ્રબંધક છે. આપણે જોઈએ હવે ત્રીજો લેટર કે અહીંયા એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવાની અરજી કરતો પત્ર જે છે ટેલિફોન વિભાગને લખાઈ રહ્યો છે. અહીંયા જે આપણી સંસ્થાનું નામ આપેલું છે સારથી બિઝનેસ હાઉસ GIDC રોડ અને
જે છે વાપીમાં. તમે અહીંયા 2 લાઇનનું એડ્રેસ છે એટલે અહીંયા વચ્ચે દર્શાવેલું છે, તેનો કોઈ પ્રોબ્લેમ નથી. જો 3 થી 4 લીટીનું સરનામું હોય તો તમારે અહીંયા જમણી બાજુ દર્શાવવાનું રહેશે. 2 લાઇનનું એડ્રેસ તમે વચ્ચે દર્શાવી શકો છો, બરાબર. અને પછી લાસ્ટમાં અહીંયા ડેટ આપેલી છે, તારીખ દર્શાવેલી છે, અને કોને પત્ર લખેલો છે તે સંબોધન છે અહીંયા દર્શાવેલું છે, અધિકારી શ્રી BSNL સુરત રોડ અને વાપીમાં. અને અહીંયા વાપીનો પિનકોડ અહીંયા દર્શાવેલો છે. વિષય જે છે એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો જે છે એ મેળવવા અંગે. એટલે એક જ નંબર જે છે અને તેની સાથે, જેમ કે આપણે મોટી ઓફિસોમાં જોઈએ તો નંબર એક જ હોય છે, પણ તેની સાથે સાથે કોલ જે છે ઇન્ટરેક્ટ થતા હોય છે. એટલે એક જ નંબર ઉપર એક સાથે અલગ અલગ રૂમોમાં આપણે વાતચીત કરી શકાય. પછી છે સંબોધન સાહેબશ્રી દર્શાવેલું છે અહીંયા આગળ જોઈએ આપણે. સારથી બિઝનેસ હાઉસ એ વાપીનું પ્રતિષ્ઠિત વ્યાપારિક એકમ છે. પોતાનું જે છે એ પેઢીનું અહીંયા નામ દર્શાવેલું છે. તેણે GIDC રોડ ઉપર જે છે એ આવેલ અમારું એકમ વહીવટી વિભાગ જે છે ઉત્પાદન વિભાગ એમ 2 વિભાગ વહેંચાયેલ છે. એટલે 2 વિભાગ અહીંયા તેણે દર્શાવેલા છે. આ વિભાગોના કામકાજ અંગે કર્મચારીઓને અન્ય એકમો સાથે અને અન્ય એકમોના કર્મચારીઓને અમારા એકમ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે. એટલે અહીંયા પોતાની જે છે એ પ્રોબ્લેમ્સનું એણે દર્શાવેલું છે. હાલ અમે સારથી બિઝનેસ હાઉસમાં જે એક ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેનો નંબર જે છે દર્શાવેલો છે અહીંયા નંબર. આ નંબર માટે અમારા ટેલિફોન વિભાગ દ્વારા અપાતી એકમથી વધુ સમાંતર જોડાણની સુવિધા છે મેળવવા માંગીએ છીએ, જેથી અમારા ટેલિફોન દ્વારા થતા વ્યાપારિકો જે છે વ્યવહારો સરળ અને ઝડપી કરી શકાય. ઉપરોક્ત સુવિધા આપવા માટે કરવી પડતી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી. આ સગવડ મેળવવા માટે જો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો થતો હોય તો તેની પણ અમને જાણ કરશો. એટલે જે બી ચાર્જ છે કેટલો રહેશે તેની માહિતી પણ એણે મેળવવાની અહીંયા જે છે તે કહ્યું છે કે જે બી ચાર્જ હશે તે ચૂકવશે. અને કનેક્શનનું તેણે જે છે પોતાની સમસ્યાની સાથે અહીંયા જે છે ખૂબ જ સ્પષ્ટતાથી રજૂ કરેલું છે. અને છેલ્લે આભાર વ્યક્ત કરેલો છે. અને અહીંયા આપનો વિશ્વાસુ કરીને જે બી લાસ્ટમાં સહી હોય છે તે નામ સહિત અને કોણે લખેલું છે, જે મેનેજર દ્વારા લખેલું છે. આગળ આપણે જોઈએ ચોથો, આવકવેરાને પાત્ર નહીં હોવાથી ડિમાન્ડ નોટિસ રદ કરવાની વિનંતી કરતો પત્ર. અહીંયા સંસ્થાનું નામ લખેલું છે ડમડમ બુક સ્ટોર. જેમ કે 2 લાઇનનું સરનામું છે એટલે અહીંયા વચ્ચે જ લખી દીધું છે પત્રની ધ 2 સરસ્વતી કોમ્પ્લેક્સ ગાંધીનગર, અને ગાંધીનગરનો પિનકોડ લખેલો છે. તેની સાથે તારીખ કે 22મી સપ્ટેમ્બરે લખેલો છે. પત્ર 2017માં ફોન અને ઈમેલ ID લખેલું છે. આગળ આપણે જોઈએ તો મેળવનારનું આપણે લખવાનું છે આવક વિભાગમાં. તો અહીંયા આવકવેરા અધિકારી શ્રી લખેલું છે કે જે બી અધિકારી હોય, નામ આપણને ખબર હોય ના હોય એટલે આપણે સંબોધન સ્વરૂપે ખાસ ધ્યાન રાખવાનું કે જો નામ ખબર ના હોય તો આપણે તેને સંબોધન કરીને જ અહીંયા નામ લખી દેવાનું છે. બિઝનેસ જે છે સર્કલ 2 ગાંધીનગર, અહીંયા એડ્રેસ પિનકોડ લખેલું છે. પિનકોડ ખાસ કરીને ધ્યાન રાખવાનું કે જો પિનકોડ તમને જે ના આવડતું હોય તો ખાસ કરીને તેને જાણકારી મેળવી લેવી. વિષય છે જે ડિમાન્ડ નોટિસ જે છે રદ કરવા અંગે. સાહેબશ્રી, ડમડમ બુક સ્ટોરના નામે છેલ્લા 10 વર્ષથી અમે ગાંધીનગરમાં વ્યાપાર કરી રહ્યા છીએ. આવકવેરાના કાયદા અનુસાર અમે 10 વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ભરીએ છીએ. એટલે જે ઇન્કમ ટેક્સ જે છે તે પણ તે અહીંયા દર્શાવી રહ્યો છે કે અમે 10 વર્ષથી અમે વ્યાપાર કરી રહ્યા છીએ, સાથે સાથે ઇન્કમ ટેક્સ પણ અમે ભરી રહ્યા છીએ. અમારો જે પાન નંબર છે, પાન નંબર અહીંયા દર્શાવ્યો છે. અહીંયા તમે અહીંયા પાન નંબર શો પણ કરી શકો છો જો તમને યાદ હોય તો, અને ના યાદ હોય તો તમે જ્યારે પર્સનલી જ્યારે લખતા હોય ત્યારે પાન નંબર જે છે તે ખાસ કરીને લખવો જરૂરી છે, બરાબર. અને જો તમે જ્યારે પરીક્ષામાં લખતા હો ત્યારે તમે અહીંયા XX પણ કરી શકો છો. આકારણી વર્ષ 2015 અને 16ના
એટલે કે ગયા વર્ષની વાત કરવામાં આવી છે. આવકવેરા પેટે અમારે જે છે હજુ અહીં રૂપિયા દર્શાવેલા છે કે 7,600 જે છે ભરવાના થાય છે. તે પ્રકારની રિમાન્ડ નોટિસ અમને જે છે એ 2 જુલાઈ 2016ના રોજ જે છે તેમને બજાવવામાં આવેલી હતી, એટલે તેમને મળી હતી. આ નોટિસ કદાચ શરત ચૂકથી અમને બજાવવામાં આવી હોય તેવું લાગે છે. તો ગત નાણાકીય વર્ષમાં અમારા આવક અગાઉના વર્ષ કરતાં ઓછી થઈ છે. એટલે તેઓ જે છે દર્શાવી રહ્યા છે કે અમે જે 2015-16માં જે છે એ પૈસાની જેટલી ભરવાનું જે રકમ જે છે આવી રહી છે, તેની સાથે સાથે તે પોતાની પ્રોબ્લેમ પણ દર્શાવી રહ્યા છે કે અમારી આવક જે છે ઓછી થઈ છે, તો તેના કારણે તેમનું ઇન્કમ ટેક્સ પણ ઓછું આવવું જોઈએ. તો તેને ધ્યાનમાં રાખીને તેઓ પૂરી સ્પષ્ટતાની સાથે તેઓ લેટર લખી રહ્યા છે. ગત નાણાકીય વર્ષમાં અમારી આવક અગાઉના વર્ષ કરતાં ઓછી થઈ છે, તેથી તેના ઉપર ભરવા પડતા આવકવેરાની રકમ જે છે ઓછી થાય તે સ્વાભાવિક છે. તેથી અમારે ગયા નાણાકીય વર્ષની ગણતરી કરતાં વધારાનો આવકવેરો ભરવાપાત્ર થતો નથી. આવકવેરા વિભાગ સાથે ફાઇલ કરવામાં આવેલા ઇન્કમટેક્સ રિટર્નની નકલ આ પ્રમાણે સાથે આપના સંદર્ભ માટે વિડેલ છે. અમારા દ્વારા જે રજૂ કરવામાં આવેલ હિસાબો અને ઇન્કમટેક્સ રિટર્નની ચકાસણી કરીને વધારાના આવકવેરાની ડિમાન્ડ કરતી નોટિસ જે છે સત્વરે રદ કરવા વિનંતી. એટલે જે બી વધારાની રકમ જે દર્શાવવામાં આવેલી છે તે રદ કરવા માટે તે વિનંતી કરી રહ્યા છે. અને આગળ છે આપણે વિશ્વાસુ અને હર્ષ પટેલ લખેલું છે, તેની સિગ્નેચર છે અને કોણ લખે છે, પોતે માલિક લખે છે, બરાબર. અને સાથે સાથે લાસ્ટમાં આપણે જોઈએ છીએ કે અહીં બિડાણ પણ લખેલું છે કે બિડાણ જે કયું કરેલું છે તેઓએ ઇન્કમટેક્સ રિટર્નની નકલ એટલે કે ઝેરોક્સ તેઓ અંદર જે છે લેટરની અંદર નાખી રહ્યા છે. આગળ છે નિકાસનો પરવાનો મેળવવા અંગેનો પત્ર. અહીંયા સંસ્થાનું નામ આપેલું છે ક્વોલિટી મશીન હાઉસ, બરાબર. અહીંયા 3 લીટી થઈ ગઈ છે સરનામાની, તો અહીંયા તેઓએ જમણી બાજુ દર્શાવેલું છે કે પ્લોટ નંબર 17 GIDCના ગઢવાળા રોડ અને ભાવનગરનું પિનકોડ નંબર સહિત દર્શાવેલું છે. અહીંયા સંસ્થાએ પોતાનું વેબસાઇટ પણ અહીંયા દર્શાવેલું છે. તારીખ લખેલી છે 18મી સપ્ટેમ્બર 2017ના રોજ લખવામાં આવેલું છે પત્ર. તમે જે દિવસે પત્ર લખો છો તે તારીખ તમારે અહીંયા દર્શાવવાની રહેશે. અને પછી મેળવનારનું જે છે અહીંયા લખેલું છે કે ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, અને અહીંયા પછી ક્યાં લખવામાં આવેલું છે તો ભારત સરકારને લખવામાં આવેલું છે, જે કે ક્યાં પુણેમાં, તો પુણેનો પિનકોડ નંબર સહિત અહીંયા દર્શાવેલું છે. ત્યારબાદ તમારે અહીંયા વિષય દર્શાવવાનો છે કે નિકાસનો પરવાનો મેળવવા અંગે જે છે તે પત્ર લખી રહ્યા છીએ. અને કયો નિકાસનો પરવાનો જે છે તેનો જે નિકાસની જે રસીદ નંબર હોય છે તે અહીંયા દર્શાવેલું છે. માનનીય સાહેબશ્રી કરીને સંબોધન કરેલું છે. અમે નોટ બુક્સ અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનોના મોટા ઉત્પાદક છીએ. છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં અમારા મશીનો મોટા પાયે વેચાય છે અને દિવસે દિવસે એની માંગ જે છે વિદેશોમાં પણ વધતી રહી છે. અમે અમારા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ, જેના માટે નિકાસનો પરવાનો આપની પાસેથી મેળવવાનો હોય છે. તો પોતાનો ધંધોની સાથે તેઓ જે છે અહીંયા જે માહિતી જે છે અહીંયા દર્શાવી રહ્યા છે. આ સાથે આપની જે નીચે મુજબની વિગતો ધ્યાનમાં લઈને અમારા ઉત્પાદનોને વિદેશમાં વેચવા માટે નિકાસનો પરવાનો આપવા વિનંતી. અને પછી તેઓ પોતાની તમામ વિગતો અહીંયા દર્શાવી રહ્યા છે કે કઈ કઈ વિગતો છે, જેમ કે એપ્લિકેશન ફોર્મ છે, ડિમાન્ડ ડ્રાફ્ટ છે, કેટલાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે 250નો, સૂચવ્યા પ્રમાણેના ઢાંચાનો બેંકનું પ્રમાણપત્ર, પાન કાર્ડની સ્વપ્રમાણિત નકલ, અરજદારનો એક ફોટો, 50ની એક ટિકિટ લગાવેલું કંપનીના સરનામાવાળું પરબીડિયું, 10 રૂપિયાની ટિકિટ લગાવેલું બેંકના સરનામાવાળું પરબીડિયું, અન્ય દસ્તાવેજોની કાગળો. અને મહેરબાની કરીને અમને નિકાસનો પરવાનો ઝડપથી આપવો. એટલે તમામ જે છે એ અહીંયા વિગતો જે છે એ દર્શાવેલી છે. અને પછી આપના વિશ્વાસુ અને સિગ્નેચર કરેલું છે મૂલ્યચંદ રૂપાણી, જે કે પોતે માલિક છે. અને બિડાણ જે છે ઉપર મુજબ, એટલે એક કરતાં વધારે જો તમે બિડાણ કરેલા હો અને તમે પત્રની અંદર જો દર્શાવેલા હોય અહીંયા
બરાબર. તો અહીંયા તમે ઉપર મુજબ કરીને પણ લખી શકો છો કે તમામ જે ઉપર દર્શાવેલું છે તે ઉપર મુજબ કરીને અહીંયા કે ઉપર મુજબ જે બી માહિતી જે છે તે પ્રમાણે બિડાણ કરેલા છે.